शरणागत पाप पर्वतम गणयित्वा न तदीय सद्गुणम अणुमप्यम तुलम हिमन्यते सहजानंद गुरुम भजे सदा। ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરની અંદર બિરાજમાન લક્ષ્મીનારાયણ આદિક દેવો હરિસ્મૃતિ ગ્રંથની સુંદર મજાની કથાનું શ્રવણ કરાવી રહેલા વક્તા મહોદય, સભામાં ઉપસ્થિત ગુરુવર્ય શ્રી વલ્લભ સ્વામી, હમણાં જેમણે સરસ મજાની શાસ્ત્રીય ભાષાની અંદર આપણને આશીર્વાદ આપ્યા એવા શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રકાશદાસજી, વ્યાખ્યાનમાળાના વક્તા ભક્તિચરણ સ્વામી, અન્ય નાના મોટા તમામ બ્રહ્મનિષ્ઠ સંતો, ગામો ગામથી પધારેલા તમામ ભાઈઓ અને બહેનો, ભગવત કથા શ્રવણ કરવા માટે પધારેલા તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત આ વડતાલ ધામનો મહિમા આપણે અનેક સંતોના શ્રીમુખથી વારંવાર સાંભળી ચૂક્યા છીએ કે આ વડતાલ ધામની વિશેષતા એટલે લક્ષ્મી નારાયણ દેવની સ્થાપના, એની સાથે સાથે શિક્ષાપત્રી લેખન આ સ્થાનની અંદર થયું, આચાર્ય પદની સ્થાપના થઈ, સ્વસ્વરૂપની સ્થાપના થઈ અને ભારત વર્ષના અનેક તીર્થોની સ્થાપના ભગવાન સ્વામિનારાયણે આ સ્થાનની અંદર કરી એવો મહિમા અવારનવાર આપણે સાંભળ્યા જ કરીએ છીએ. પરંતુ એ મહિમાને થિયરિકલી ન રાખતા પ્રેક્ટિકલી કરીએ અને લક્ષ્મીનારાયણ દેવની પરિપક્વ નિષ્ઠાથી હરિકૃષ્ણ મહારાજની અંદર જોડાઈએ ત્યારે આ સાંભળેલો મહિમા સાર્થક થયો કહેવાય. અને એના માટે નિષ્કુળાનંદ સ્વામીએ આવા સુંદર મજાના ગ્રંથની રચના કરી કે આ સ્વરૂપોની અંદર આપણી વૃત્તિ કઈ રીતે જોડી રાખવી. પુનઃ પુનઃ સાંભળવાથી, વાંચવાથી મનની વૃત્તિ એટલી બધી ચંચળ છે, છતાંય મહારાજની મૂર્તિમાં જોડી રાખવા પ્રયત્ન કરીએ તો જોડી રખાય. અને આજની કથા એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખી કે કથાને સાંભળ્યા પછી સ્વભાવ છોડવો જરૂરી છે. બાકી ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કીધું કે પ્રાણ જાય પરંતુ પ્રકૃતિ ન જાય. ઝાડવા જેવા ઝાડવા જો રાજકોટની અંદર પોતાના સ્વભાવને છોડી દેતા હોય તો આપણે તો બુદ્ધિજીવી મનુષ્ય છીએ અને આ શાસ્ત્રોને સાંભળી અને આપણા સ્વભાવગત લક્ષણને છોડી દઈએ ત્યારે હરિસ્મૃતિની કથા સાંભળેલી સાર્થક થઈ કહેવાય. ચૈત્ર મહિનાના સમયમાં આવેલું સાર્થક થયું કહેવાય. બાકી તો દર વર્ષે 2 વખત સમયમાં આવ્યા અને ગયા, પણ સ્વભાવ એનો એ જ રહે તો આવેલું કે ગયેલું કોઈ અર્થ રહેતો નથી. પણ આ આજની કથા આપણને એ બતાવી ગઈ કે મહારાજની મૂર્તિમાં વૃત્તિ રહે, દેવ મંદિરોની સેવા થાય અને દેવ મંદિરોની સેવા થાય તો આપણામાં નિર્માનીપણાનો ગુણ આવે. બાકી જ્યાં સુધી સેવાનો ગુણ ન આવે ત્યાં સુધી માણસની અંદર નિર્માનીપણાનો ગુણ ન આવે. અને સ્વામિનારાયણ ભગવાનને નિર્માની ભક્ત જેટલા વહાલા હતા એટલું બીજું કોઈ વહાલું ન હતું. એટલે મહારાજને જો વહાલા થવું હોય, મોટા સંતોને વહાલા થવું હોય તો આપણામાં રહેલા સ્વભાવગત લક્ષણને છોડી અને નિર્માની થઈશું ત્યારે મોટા સંતોને મહારાજને આપણે વહાલા થઈશું. વિશેષમાં દરેક સંતોએ રૂડા આશીર્વાદ આપતા આપતા કીધું કે આ મંડળ નાનું છતાંય પ્રવૃત્તિ ઘણી સારી કરે, પરંતુ એ વખાણને સાંભળી અને અમારા મંડળની અંદર અભિમાન ન આવે, બીજા દુર્ગુણો ન આવે એ બધાએ સંતોના ચરણમાં પ્રાર્થના કરીએ. બધાએ કહેતા હોય વક્તા નાના છે, સ્વામી બહુ નાના છે, પરંતુ કથા બહુ સારી કરે. પણ સારી કથા કરતાં કરતાં વખાણને સાંભળી અને ઘણીક વખત ઊંચા ન ચડી જઈએ અને એના માટે સતત આ સત્સંગની સેવા કરતા રહીએ. અમારા ગુરુની પરંપરા પ્રમાણે લક્ષ્મીનારાયણ દેવની હારે જોડાઈને રહે, લક્ષ્મીનારાયણ દેવની સેવા વિશેષને વિશેષ થતી રહે એવી તમે બધાએ પ્રાર્થના કરજો, જેથી કરીને આ વક્તા પણ અને અમારા મંડળની અંદર પણ આવો ને આવો સેવાનો ભાવ કાયમને માટે રહે. અમારું મંડળ નાનું ને અમારા યજમાનોય નાના. અમારા અશોકભાઈ આવે એટલે ભાભડ ભૂંજા જેવા દેખાય. કોઈને એમ થાય કે આવા યજમાન હશે. પણ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ ગયો
એમણે નાની મોટી કરીને 11 લાખ રૂપિયાની સેવા લક્ષ્મીનારાયણ દેવના આ ઉત્સવની અંદર કરી હતી અને અત્યારે પણ કરે છે. ધંધો એવો કોઈ મોટો નથી એમનો. હજી પાછી સંકલ્પ કરીને બેઠા છે આવતા વર્ષે દ્વિશતાબ્દી મહોત્સવ શિક્ષાપત્રી અને આચાર્ય પદનો આવી રહેલો છે અને એ ઉત્સવની અંદર જેટલા ધામે ધામના સંતો અને સાંખ્યોગી બાઈઓ આવે એ બધાનું સીધું સામાન મારા તરફથી આપવું. એટલે દેખાય છે હાવ નાના અને ભાભડ ભૂંજા જેવા લુગડા જોઈએ તો એમ થાય કે આ કરતા હશે, પણ ઘણીવાર અમારા ગુરુના આશીર્વાદથી અને એમના ઉપર જ્ઞાનબાગના કાનજી ભગતના રૂડા આશીર્વાદ છે એનાથી સેવા થઈ રહી છે. અને બીજા યજમાન છે અમારા અમિતભાઈ, પાવાગઢના જંગલમાં રહે છે અને જંગલ એટલે હાવ જંગલ છે પણ સેવા ઘણી મોટી હોય છે. વડતાલ પ્રદેશના કોઈ પણ સાધુ જાય એમના આંગણેથી ક્યારેય પાવાગઢના જંગલમાંથી ખાલી હાથે ગયા હોય એવું હજી સુધી બન્યું નથી. આવા હરિભક્તોને પણ કાયમને માટે ભગવાન સ્વામિનારાયણ આવું આવું સેવાનું બળ આપતા રહે. વળી વડતાલ મંદિરના કોઠારી અને ચેરમેન દેવપ્રકાશ સ્વામીએ જ્યારે આ વાત થઈ ત્યારે કીધું કે જે આપશો અને જે સેવા કરાવશો એ બધું અમારા માટે સાર્થક હશે, એટલે વિશેષ તમે કંઈ ચિંતા કરશો નહીં. એટલે આવા કોઠારી ને આવા ચેરમેન હોય અને એમનો સહકાર હોય ને સાથે સાથે બીજા બધા જ સંતોનો સહકાર હોય ત્યારે આવું સરસ મજાનું કાર્ય થઈ શકતું હોય છે. પણ ખાસ ખાસ વખાણ સાંભળીને અમારા મંડળની અંદર અભિમાન ન આવે અને બીજા દુર્ગુણો ન આવે અને કાયમને માટે આ લક્ષ્મીનારાયણ દેવની હારે આ મંડળ જોડાઈને રહે અને સદાયને માટે દેવની, સંતોની, મહારાજશ્રીની સેવા કરતા રહે એવી તમે બધા સંતો અને ભક્તો પ્રાર્થના કરશો. એટલું કંઈ મારા બે શબ્દોની વિરામ. જય સ્વામિનારાયણ.